કરો તો નથી આવતું, બંધ છે કશું નહીં ફાવે. હરિ ઓમ. ઓમ શ્રી સદગુરુ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યય નમઃ. ઓમ પરમ ઋષિભ્યો નમઃ. નારદ ભક્તિ સૂત્ર, સૂત્ર નંબર 39, સત્સંગનો મહિમા. આગળ આપણે ભક્તિ વિકસાવવાની રીત જોઈ ગયા છીએ. આજે આપણે સત્સંગનો મહિમા જોઈએ. મહત્સંગઃ તુ દુર્લભઃ અગમ્ય અમોઘ ચ, પરંતુ મહાત્માનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે. આ સંસારમાં સ્વધર્મપરાયણ, સદાચારી, સાધુ સ્વભાવ અને દૈવી સંપત્તિ વાળા પુરુષોની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ છે. અને તેવો કોઈ પુરુષ મળી પણ જાય તો તેને ઓળખવો પણ ખૂબ મુશ્કેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. હજારો મનુષ્યમાંથી કોઈક જ મનુષ્ય મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈક જ પુરુષ મારા તત્વને યથાર્થ રૂપે જાણે છે. સાચા સાધુ મહાત્માને ઓળખવામાં સાવચેત રહેજો, નહીં તો છેતરાઈ જશો. મહાત્માની પ્રાપ્તિ અને તેને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે આવા મહાન આત્માઓ પોતાની મહાનતાને છુપાવીને રાખે છે. જે સાધકે આ જન્મ અથવા તો પૂર્વ જન્મમાં કડક તપશ્ચર્યાથી સદગુણો પ્રાપ્ત કર્યા હોય છે, તે જ મહાત્માઓની મહાનતાને ઓળખી શકે છે અને તેના કૃપાપાત્ર બને છે. આળસુ અને પ્રમાદી મનુષ્ય માટે તો સત્કૃપાનો કોઈ અવકાશ જ હોતો નથી. તમારે ગમે તેને તમારા ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ નહીં. ગુરુ બનવા માટે પણ ઈશ્વરની આજ્ઞા જોઈએ. સત્સંગનું ફળ અચૂક છે. એમ બને કે સામાન્ય સાધકમાં પરિવર્તન ખૂબ ધીમું થાય. સંતોએ પ્રસારેલા આધ્યાત્મિક સ્પંદનો ખૂબ દૂર સુધી જાય, પણ યોગ્ય અધિકારીને જ પહોંચે છે અને તેનું પરિવર્તન થાય છે. આ જગતમાં સારી વસ્તુઓ ખૂબ ઓછી હોય છે. કસ્તુરી, કેસર, રેડિયમ, ચંદન, પંડિતો, સદાચારી પુરુષો અને પરમાર્થીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. ત્યારે સંતો, યોગીઓ, જ્ઞાનીઓ અને ભક્તોની તો વાત જ શી કરવી. તમારે આત્મનિયંત્રણ, બ્રહ્મચર્ય, સમતા, મુમુક્ષુત્વ, નમ્રતા વગેરે સદગુણો કેળવીને તમારી જાતને તમારે આત્મનિયંત્રણ માટે યોગ્ય બનાવવી જોઈએ. જો તમને સત્સંગ પ્રાપ્ત થાય તો તમારો બેડો પાર સમજો. શ્રી શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહે છે કે આ સંસારમાં 3 વસ્તુઓ દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. મનુષ્ય જન્મ, મુમુક્ષુત્વ અને સત્સંગ. સૂત્ર નંબર 40, લભ્યતે અપિ તત્ કૃપયા એવ, પરંતુ તેની કૃપાથી એટલે કે ઈશ કૃપાથી સત્સંગ મળે છે. આ સૂત્રમાં 39મા સૂત્રમાં કહેવાયું છે કે સત્સંગ મળવો ખૂબ દુર્લભ છે, અગમ્ય છે, અમોઘ છે. આવા વર્ણનથી એવું બની શકે કે કોઈક ના હિંમત બની જાય, કોઈક નિરાશ બની જાય. આથી આ સૂત્રમાં થોડું પ્રોત્સાહન આપવામાં આવે છે. જો કે સત્સંગ મળવો મુશ્કેલ તો છે, પણ એ અશક્ય નથી. એ મળે છે ખરો, તે દૈવી કૃપાના ફળરૂપે મળે છે. જ્યારે સમય પરિપક્વ થાય છે ત્યારે સમજી ન શકાય તેવી રીતે ભગવાન ગુરુ શિષ્યનો મેળાપ કરાવી આપે છે. વિભીષણ અને હનુમાનના મિલનને ઈશકૃપા ગણી વિભીષણ કહે છે, અબ મોહી માં ભરોસ હનુમંતા, બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા. સૂત્ર નંબર 11, તસ્મિન તજ્જને ભેદા ભાવાત. કારણ કે તેનામાં એટલે કે ભગવાનમાં અને તેના ભક્તોમાં કશો ભેદભાવ હોતો નથી. ભક્ત ભગવાન સ્વરૂપ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જે કોઈ માણસ બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ બની જાય છે. એટલે કે જે કોઈ ભક્તનું સેવન કરે છે તે ભગવાનનું જ સેવન કરે છે. ભક્ત ભગવાનના હૃદયમાં વસે છે અને ભગવાન ભક્તના હૃદયમાં રહે છે. ભગવાન પોતે કહે છે ભાગવતમાં 9મા સ્કંદમાં 4થા અધ્યાયમાં 68મા શ્લોકમાં કહે છે, સાધવહમ હૃદયમ મમ સાધુનામ હૃદયમ ત્વહમ મદ અન્યતેવ જાનંતિ નાહમ તેભ્યો મનાગપી. સાધુઓ મારું હૃદય છે અને હું સાધુઓનું હૃદય છું. તે મારા સિવાય કોઈને જાણતા નથી અને હું તેમને છોડીને બીજા કોઈને જાણતો નથી. ગોપીઓ ભગવાનની બધી લીલાનું અનુકરણ કરતી હતી. ત્યારે તેઓ પોતાની સદંતર ભૂલી ગઈ અને તેઓ સમજી પણ ન શકી કે તેઓ કોણ હતી. એટલી બધી ઓતપ્રોત થઈ એમની લીલામાં. જ્યારે જીવાત્મા ભગવાનને પોતાની જાત સંપૂર્ણ રીતે સમર્પણ કરી લે છે ત્યારે તે ભગવાનના રક્ષણ નીચે આવી જાય છે. હવે માયા તેના પર કોઈ અસર કરી શકતી નથી.
તત્જને, તત એટલે ભગવાન, એ રીતે તત્જને એટલે કે ભગવાનના ભક્ત જ્યારે મનની અશુદ્ધિઓ નાશ પામે છે ત્યારે ભક્ત અનુભવે છે કે તેની અને ભગવાનની વચ્ચે કોઈ જ તફાવત નથી. હવે જ ઈશ કૃપા તેના પર અવતરે છે. આ ઈશ કૃપા ગુરુનું રૂપ લે છે અથવા તો ધારણા, ધ્યાન, ભક્તિ અને ભગવત દર્શનનું રૂપ લે છે. ઈશ્વર કોઈના પ્રત્યે કદાપી પક્ષપાત કરતો નથી. એની કૃપા તો કોઈ પણ જાતના ભેદભાવ વિના બધાને મળે છે. આ ઈશ કૃપા જ મનુષ્યને ગુરુ શોધવા માટે પ્રેરે છે અને તે જ તેને પૂર્ણતા તરફ દોરી જાય છે. જ્યારે પુરુષ પૂર્ણ આત્મસમર્પણ કરે છે ત્યારે આત્મ સાક્ષાત્કાર તેના માટે સ્વાભાવિક બની જાય છે અને ઈશ કૃપા સતત તેના પ્રત્યે વહે છે. અજ્ઞાની મનુષ્ય પોતાના અહંકાર અને અભિમાનથી આ ઈશ કૃપાના માર્ગમાં અવરોધ કરે છે. જેવી રીતે નદી દરિયામાં મળે ત્યારે પોતાનું નામરૂપ તજી દે છે, તેવી જ રીતે ભક્ત પોતાની જાતને ભગવાનમાં મેળવી દે છે. કારણ કે આ તફાવત પેદા કરનાર તો મન છે અને ભક્તે મનનો નાશ કરી નાખ્યો હોય છે. એટલે આવો ભેદભાવ રહેતો નથી. હરિ ઓમ. એક મિનિટ, નથી ખબર તો નહીં બરોબર સ્લો કનેક્શન છે, પકડાતું જ નથી વાઈફાઈ તો નથી બરોબર પકડાતું. જો ને બંધ જ નહીં થતું ને, કેમ આમ થાય છે? ઉભા રહે છે, બંધ જ નથી થતું. એક મિનિટ તમારાથી ચાલુ કરવું પડશે, આ બંધ જ નહીં થતું. આ સ્લો કનેક્શન જ આયા કરે છે. આવ્યું મારામાં તો આવે છે પણ આ બંધ નહીં થતું એટલે પ્રોબ્લેમ થશે. ઓફ કરી નાખો.